નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહેશે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં શાળાની અંદર કાયમી શિક્ષક ભરતી એટલે કે જે પ્રી પ્રાઇમરી વિભાગ, પ્રાથમિક વિભાગ, ત્યારબાદ કમ્પ્યુટર પેટી શિક્ષક, ક્લાર્ક માટે જે ભરતી આવેલી છે, લાયકાતની વાત કરવામાં આવે તો પીટીસી બીએડ અથવા તો સ્નાતક રહેશે। ત્યારબાદ શિક્ષક ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી। તો આ વિશેની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શેર કરવું। તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી વિભાગ, જેમાં પીટીસી ડીએડ અથવા પ્લસ ગ્રેજ્યુએટ હોય તે અપ્લાય કરી શકે છે। ત્યારબાદ પ્રાથમિક વિભાગ માટે તમામ વિષયો, જેમાં સ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બીએડ જે તમામ વિષયો અને જે કોમન લાયકાત એટલે કે અનુભવી અને જે બિન અનુભવી ફ્રેશર હોય તે પણ એપ્લાય કરી શકે છે। ચિત્ર શિક્ષક, પેટી શિક્ષક, સંગીત શિક્ષક માટે પણ જે અનુરૂપ લાયકાત આપવામાં આવેલી છે, તો ગમે જે લાયકાત જે લાગુ પડતી હોય તે મુજબ તમે એપ્લાય કરી શકો છો। ત્યારબાદ જે કમ્પ્યુટર શિક્ષક, ઓફિસ ક્લાર્ક માટે ભરતી છે, જે લાયકાત બીસીએ, એમસીએ, પીજીડીસીએ, જે અંગ્રેજી અને ગુજરાતી બંને માટે છે, તો તમે એ જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો, તમે જોઈ શકો છો અનુભવી અને વિષય નિષ્ણાત શિક્ષકો માટે અપેક્ષિત પગાર બીએડ અથવા ડીએલડી જે ચાલુ વર્ષે પરીક્ષા આપનાર ઉમેદવારો પણ અરજી કરી શકે છે। જે માધ્યમ હોય માટે અરજી કરી હોય તે માધ્યમ ઓવર ઉપર અવશ્ય લખવાની રહેશે। ત્યારબાદ જે પ્રિન્સિપાલ એટલે કે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે, તેની માહિતી આપેલી છે। પ્રિન્સિપાલ RS કાલરિયા પ્રાઇમરી સ્કૂલ જૂનાગઢની અંદર આવેલી છે, જેનો ઈમેલ આઈડી અને વોટ્સએપ નંબર પણ આપેલો છે, તો વધુ ડિટેલમાં માહિતી તમે ત્યાંથી પણ મેળવી શકો છો। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો જે શ્રી પટેલ કેળવણી મંડળ જૂનાગઢ સંચાલિત RS કાલરિયા પ્રાથમિક સ્કૂલ જૂનાગઢની અંદર આવેલી છે, તેમાં ગુજરાતી અંગ્રેજી બંને માધ્યમ માટે 7 દિવસમાં પ્રમાણપત્રોની ખરી નકલ સાથે નીચેના એડ્રેસ પર બંધ પગરમાં સત્વરે અરજી મોકલવાની રહેશે। એટલે કે ઓનલાઈન અરજી એ પણ ઓફલાઈન અરજી તમારે એડ્રેસ પર મોકલવાની રહેશે। વય મર્યાદા પણ દર્શાવેલી છે, 35 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો। આ વિશેની અન્ય માહિતી માટે જે શાળાના નંબર પણ આપેલા છે, તે ઉપરાંત તમે આપણા વોટ્સએપ પર પણ કોન્ટેક્ટ કરી શકો છો। તો આજના વિડીયોમાં બસ આટલું, ફરી મળીશું નવી માહિતી સાથે।